નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર શહેરમાં ઘણા સમયથી ચોરીના વધતા જતા બનાવને લઈ પોલીસ ચોરીના ગુનાઓને ગંભીરતાથી લઈ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય 3 આરોપીને પકડી દિયોદર શહેરમાં થયેલ ઘરફોડ ચોરી અને સ્વિફ્ટ ગાડીની ચોરીનો ભેદ ઉકેલાયો છે, જ્યાં પોલીસે 4 આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાના સૂચના અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકરના માર્ગદર્શન હેઠળ દિયોદર પીએસઆઈ પીવી ધોકડિયાના ચોરીના ગુનાઓને નાથવા રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે સમયે હાઈવે વિસ્તાર પરથી મોડી રાત્રે પૃથ્વીરાજ ઉર્ફે ભોલુ માધુભા જાતે ઝાલા નામનો ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં પૂછપરછ દરમિયાન આરોપી ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાતા પોલીસે વધુ પૂછપરછ કરતા દિયોદર શહેરમાં ઓગણનાથ સોસાયટીમાંથી સ્વિફ્ટ ગાડીની ચોરી અન્ય સાગરીતો સાથે મળીને કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરતા પોલીસે વિશાલ પ્રકાશ નાગજીભાઈ ડોડિયા તથા વિષ્ણુભાઈ ઉર્ફે વિપુલ અશોકભાઈ પરમાર વજીર, કુલદીપ ઈશ્વર પંડ્યા નામના 3 ઈસમોને ઝડપી પાડી પોલીસ મથકે લાવી પોલીસે સઘન પૂછપરછ કરતા દિયોદર ટાઉનમાં તિરુપતિ સોસાયટી, શુભમ સોસાયટીના ઘરે કોઈના કોઈ મકાનમાં રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપી ઓગણનાથ સોસાયટીમાં સ્વિફ્ટ ગાડીની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઝડપાયેલા 4 આરોપી પાસેથી સ્વિફ્ટ ગાડી કબજે લઈ આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઝડપાયેલ 4 ઈસમો અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી હતી.